औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। તમામ તારીફ અને વખાણ એ જાતે પરવરદિગારના કે જેણે આપણને લાયક બનાવ્યા કે આપણે લોકો એકબીજાનો સહારો બની શકીએ। આજના દિવસે અમે લોકો ઉપસ્થિત છીએ સહારામાં કે જે ઉમ્મે કુલસુમ તાલીમ કેન્દ્ર અલી રઝાભાઈ મર્ચન્ટ અને પરવીન આંટીના અંતર્ગત આ સહારાનું આપણે ઓપનિંગ કર્યું। આ સહારો જે છે એના વિશે થોડી એવી માહિતી હું તમને આપી દઉં। સહારાનો કન્સેપ્ટ એવો છે કે જે પેશન્ટ એવા ક્રોનિક ઇલનેસ, ક્રોનિક ડિઝીઝ લાંબો સમયથી પીડાય છે, જેમ કે કેન્સર, મગજનો સ્ટ્રોક, કે જેને આપણને ખબર છે કે બહુ લાંબો સમય એને કોન્સન્ટ્રેશન, અટેન્શન, એને પૂરતું ધ્યાન આપવાની જરૂર પડશે। જેવા પેશન્ટ કે જેનું દિવસની અંદર ડાયપર ચેન્જ કરાવવું મુશ્કેલ છે, ઘરે નહીં હોવાના કારણે, કોઈક નોકરી ઉપર છે, કોઈક જોબ ઉપર છે, અથવા ઘરની અંદર એવી ફેસિલિટી નથી, તો એના માટે જે પેશન્ટ કે જેને ડાયપરની ચેન્જિંગની રિક્વાયરમેન્ટ છે, મોઢાની અંદર પાઇપ નાખેલું છે, જમવાની તકલીફ છે, સ્ટ્રોકના કારણે હલી ચલી નથી શકતા, હલનચલન નથી કરી શકતા, એ લોકો માટે આ સહારો હોસ્પિટલ, આ સહારો જે નર્સિંગ હોમ ટાઈપ જે બનાવ્યું છે એની અંદર એ બધી ફેસિલિટી અવેલેબલ રહેશે કે જેની અંદર હરેક પેશન્ટને પૂરતું ધ્યાન આપવામાં આવશે। એક નર્સિંગ સ્ટાફ સદંતર અહીંયા રહેશે કે જે એનું સદંતર કેર કરે, એમના ડાયપર ચેન્જિંગથી માંડી એમનું હાઇજીન મેન્ટેન કરવાથી લઈ જમવાનો ખોરાક સુધી, અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડૉક્ટર પણ વિઝિટિંગમાં, કન્સલ્ટિંગમાં આવશે, એટલે દવા, જમવાનું, હાઇજીન, ફિઝિયોથેરાપી, બધી જ વસ્તુની ફેસિલિટી એક રૂમની અંદર એને ઇન્શાલ્લાહ મળી રહેશે કે જે ઘરની અંદર પોસિબલ નથી અને લાંબો સમય મેન્ટેન કરવું શક્ય નથી ઘરની અંદર રહેવામાં, અને હોસ્પિટલમાં એના ચાર્જીસ એવા હોય છે જે આપણને બધાને ખબર છે। એટલે સહારોની અંદર ઇન્શાલ્લાહ બહુ સારું એવું કામ કરવા માટે જઈ રહ્યા છીએ। આજે આપણી સાથે પરવીન આંટી છે, આપણી જમાતની આખી ટીમ છે, અને આપણા ગેસ્ટ અલી રઝાભાઈ મર્ચન્ટ છે। તો હું આપણા પ્રેસિડેન્ટ સાહેબને કહીશ કે બે શબ્દ આના વિશે કહે।